જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોનો મારા જય શ્રી કૃષ્ણ ભગવત સ્મરણ કેટલા કે છો તમે? એટલે ઈ હિતેશભાઈ ને તમે કહી દો. એવું એના નંબર છે ને બારવી હા, હા. બસ એને કહ્યું આ તમે હિતેશભાઈ ભાડે ને રહ્યો છો? હા એવું? એકચ્યુઅલી હિતેશભાઈ છે ને ઈ મારો સાડુભાઈ. બરાબર હા હું કામધેનુ બેંકમાં જોબ કરું છું. વૈષ્ણવો આપણે રોજના સમયે 2 વાગે લાઈવ થઈએ છીએ અને ભગવત ગુણાનુવાદ છે શ્રી વલ્લભ આખ્યાનથી કરી રહ્યા છીએ. હું છે ને હવેલી સામે એક ભાઈ એક ઘરમાં આ તો ઘરમાં હું પણ બે હા. આપો રામ સ્વામી મંદિર અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं મેન મારા ઘરે ખાતું છે. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આવું વલ્લભ આખ્યાન અને વલ્લભ આખ્યાન છે ઈ ત્રીજું. તો વૈષ્ણવો ત્રીજા આખ્યાનની અંદર ગોપાલદાસજી બીજી કડીમાં ગાઈ રહ્યા છે કે આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાયે સુહાયે રૂડા કંઠના નાદ આહલાદ ઉપન્યો તે અંગો અંગ ઘણો. રંજનબેન, કૃષ્ણાબેન, નૂતનબેન, ગીતાબેન, કરસનભાઈ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોપાલદાસજી દ્વારા અત્યારે આપણે આ બીજી પંક્તિ છે એ સાંભળી અને એમાં શું કહી રહ્યા છે ગોપાલદાસજી. ગોપાલદાસજી છે દ્વાર પર ઊભા છે અને આપણે પણ શ્રી ગોપાલદાસની પાસે ઊભા છીએ અને ગોપાલદાસજી આપણને દર્શન કરાવે છે અને કહે છે કે આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય. તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ્યા છે અને જેટલા પણ વૈષ્ણવ બહેનો છે તેઓ પોતાના પ્રીતમ પધાર્યા છે, પોતાના પ્રાણ વલ્લભ પધાર્યા છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ્યા છે એનો હૃદયની અંદર છે એટલો બધો આનંદ છે ઈ છે એમના હૃદયની અંદર. રમેશભાઈ, પ્રભુદાસભાઈ, અનિલાબેન, મહેશભાઈ સર્વ વૈષ્ણવોના આપણે સ્વાગત કરીએ છીએ. મારા જય શ્રી કૃષ્ણ. ત્યાં જ એક બ્રાહ્મણ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈ અને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યો અને કહ્યું, કૃપાનાથ, મારે આ સ્વરૂપ આપને પધરાવવું છે. જ્યારે એ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજીને પધરાવ્યું અને શ્રી વલ્લભે એવું કહ્યું कि आज मेरे घर श्री ठाकुर जी 2 स्वरूप से पधारे. एक स्वरूप शू सेवा, एक स्वरूप छे ए शू तो के सेवा लेवा और दूसरे स्वरूप से सेवा करवे. જ્યાં આ શબ્દો શ્રી મહાપ્રભુજીના મુખથી સર્યા અને બહાર ઉભેલા વૈષ્ણવોએ આ શબ્દ સાંભળ્યા અને વિશ્વાસ થઈ ગયો કે આજે હૃદયની અંદર છે, હૃદયમાં જે આનંદ આપણને છવાઈ રહ્યો છે તે એમનેમ છે એ નથી. આજે મારા પ્રભુ પ્રગટ્યા છે એની ખાતરી શ્રી વલ્લભના મુખેથી થઈ અને પછી તો વૈષ્ણવોના મનમાં આનંદ છે એ ક્યાંથી સમાય એવો આનંદ ઉભરાયો મનની અંદર, હૃદયની અંદર કે ન પૂછો વાત. આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાયે ફક્ત સ્ત્રીઓ ગાઈ રહી છે એમ નહીં, પરંતુ જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ્યા ત્યારે જેટલા પુરુષો અને સ્ત્રી હતા તેઓ સાથે મળીને સુંદર ધોળ છે એ ગાવા લાગ્યા. કોઈએ ગાયું અહીંયા અને કોઈ છે તો નાચવા લાગ્યા. તો એ ગાવાનું છે કહ્યું નથી કોઈએ અહીંયા કે ગાવ એમ, પણ ગાવાની મનમાં કોઈ કામના પણ નહોતી, ગાવાનો સંકલ્પ પણ કર્યો નહોતો. પણ જ્યારે પોતાના પ્રીતમનો સ્પર્શ થાય ને, પોતાના સેવ્ય જ્યારે અનુભવ થાય, સેવ્યનો અનુભવ થાય ત્યારે ગીત છે એ ગાવા ન પડે, ગીત છે એ અંદરથી ઉઠે છે, સરી પડે છે અને જે અંદરથી જાગે એને કીર્તન કહેવાય. ગાવાનો પ્રયત્ન કરવો પડે, ગાવું પડે ત્યારે માનવું કે ગાન છે એ થઈ રહ્યું છે. પણ સાચા અર્થમાં અંદરથી પ્રીતમને પ્રાપ્ત કરવાનો આનંદ છે એ શબ્દ રૂપે પ્રગટ થવા લાગે ત્યારે માનવું કે સાચા અર્થમાં ગુણગાન છે એ થઈ રહ્યું છે. માટે આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાયે મળીને સુંદર ગુણગાન છે એ ગાઈ રહી છે અને ગાય અને એકબીજાના વખાણ છે એ કરી રહી છે કે જુઓ
તારા કેવા ભાગ્ય કે પ્રભુ પધાર્યા. અને સુહાએ રૂડા કંઠના નાદ. એ વલ્લભે મહેશભાઈ જય શ્રી કૃષ્ણ, સૂર્યકાંતભાઈ જય શ્રી કૃષ્ણ, જીતુભાઈ જય શ્રી કૃષ્ણ, ગીતાબેન જય શ્રી કૃષ્ણ. સરસ આભાર તમારો મહેશભાઈ, પ્રભુ કૃપા છે. તરુણાબેન જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. તો એ વખતે વૈષ્ણવજનોનો જે એવા સુંદર કંઠ થઈ ગયા. ઘણા બધા એવા હતા કે ગાઈ શકતા નહોતા, પણ ઘણા બધાને ગાવાનું છે એ જ્ઞાનય નહોતું. ઘણા બધા એવા હતા કે જેમને રાગની કોઈ માહિતી પણ નહોતી. પણ જ્યારે કલા નિધાનનો સ્પર્શ થયો અને કંઠમાંથી એવી સુરાવલીઓ છે એ ઉઠવા લાગી કે એમનું ગીત સાંભળી અને બધા તલીન થઈ ગયા. માનો બધાની સમાધિ લાગી ગઈ. આવું શા માટે છે એ ગાઈ રહી છે? તો કે છે કે આહલાદ ઉપન્યો તે અંગો અંગ ઘણો. ત્યારે શ્રી ગુસાઈજીના પ્રાગટ્યથી વૈષ્ણવોના રોમ રોમમાં એટલો આનંદ છવાયો કે એ આનંદ છે પોતાની અંદર છે સમાઈ ના શક્યો અને એકબીજાના હાથ પકડીને ગોળ ગોળ ફરતી જાય અને મધુરા ગીત છે એ ગાતી જાય છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ જ્યાં પ્રગટ્યા એ સ્થાનને સુતિકા સદન કહેવાય. શું કીધું? શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ જ્યાં પ્રગટ્યા એ સ્થાનને સુતિકા સદન કહેવાય. હંમેશા સુતિકા સદનમાં અંધારું હોય, પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ જ્યારે પ્રગટ્યા ત્યારે આખા ચરણાટમાં જો સૌથી વધારે કોઈ પ્રકાશિત હતું તો આ સુતિકા સદન હતું. અને શ્રી ગોપાલદાસજી હવે આગળ છે એ ત્રીજી કડીમાં કહી રહ્યા છે કે આ સુતિકા સદન સોહામણું શોભા રૂડી લહેરડે જાય અને આ વાજિંદ્ર વાગે તેણે સમેતણા. જેમ દરિયાના તટ ઉપર જઈને ઊભા હોઈએ અને સમુદ્રની લહેરો જોતા હોઈએ તો એક નહીં તો બીજી લહેર આપણને ભીંજવ્યા વગર રહે નહીં. કોઈક તો એવું મોજું આવે કે જે આપણને ભીંજવી જાય. તો આ સુતિકા સદન પણ એવું સાગર જેવું બની ગયું છે કે જ્યાંથી આનંદની લહેરો છે એ વૈષ્ણવો તરફ આવવા લાગી. જ્યારે જ્યારે એ લહેરોનો સ્પર્શ જે વૈષ્ણવને થાય છે તે મુગ્ધ બનીને ભાવાવેશમાં આવી અને નૃત્ય કરવા લાગે છે. આ સુતિકા સદન એવું દૈદિત્યમાન છે એ બન્યું કે તેમાંથી આનંદની લહેરો છે આવી રહી છે. જેમ સાગર તટ ઉપર ગમે ત્યાં પ્રભુનું નામ લખો તો થોડી વારમાં કોઈ લહેર આવી અને પ્રભુનું નામ લઈ જશે. એમ શ્રી ગુસાઈજીના દર્શન કરવા આવેલા હજારો વૈષ્ણવો ઊભા છે અને સુતિકા સદનમાંથી આનંદની એક એક લહેર છે એ આવી રહી છે. જેના જેના હૃદયમાં શ્રી ગુસાઈજી પ્રગટ્યા છે એને લહેર આવી અને ખેંચીને લીલા રસ છે એ સાગરમાં એમને લઈ જઈ રહી છે. જે લીલા સાગરમાં મુગ્ધ બને છે એને દેહનું ભાન રહેતું નથી. તરુણાબેન, વિઠ્ઠલભાઈ, સરલાબેન, સુરેશભાઈ, રાજુભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. એને દેહનું ભાન રહેતું નથી અને પછી શું કરે છે કે એ વધાઈ છે એ ગાવા લાગે છે, નૃત્ય કરવા લાગે છે. અને જ્યાં એ લહેરો ખેંચે બીજા કોઈને સંભળાય નહીં, પણ આ સુતિકા સદનમાંથી આનંદની લહેરો આવી રહી છે. અને જેના જેના હૃદયમાં શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ પ્રગટ્યા અને આ લહેર ખેંચી અને આનંદ સાગરમાં એને લઈ ગઈ. આટલા બધા વૈષ્ણવો હાજર છે, પણ જે વૈષ્ણવ આનંદ સાગરમાં ડૂબ્યો એને સાંભળવા છે એ લાગ્યું, એને સંભળાવા લાગ્યું. આકાશમાં વાજિંત્રો છે એ વાગી રહ્યા છે અને વાજિંત્રોના તાલ ઉપર એ વૈષ્ણવો છે એ નાચવા લાગે છે. બીજા બધાને વિચાર આવે કે સ્ટેપ તો સાચા આવી રહ્યા છે. રમીલાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું.
કૃષ્ણાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. આ તો રચયિતા જે છે કૃષ્ણાબેન, આ વલ્લભ આખ્યાન જે અત્યારે વસંતભાઈ પરીખના જે કંઈ પુસ્તકો હોય છે ને એટલા બહુ સુંદર હોય, એકદમ ઊંડાણથી આપને સમજાવે છે. હું તો માત્ર એનું વાંચન કરું છું અને તમે બધા એ ખાલી સાંભળો છો. તો બાકી લેખક છે એ ખરેખર બહુ સુંદર શૈલીની અંદર લખ્યું છે અને ખૂબ જ સુંદર રીતે સમજાવેલું છે. શું કે સ્ટેપ તો બરાબર આવે છે, તાલ તો બરાબર છે, એ પગથી આપે છે, પણ એની સંગત કોણ કરી રહ્યું છે? શેના આધારે આ નૃત્ય થઈ રહ્યું છે? તો કે શેના આધારે આવા સુંદર તાલ છે આવી રહ્યા છે? જે આનંદ રસ સાગરમાં ડૂબે છે એને વાજિંત્રો છે એ સંભળાય છે. આકાશમાં જે વાગી રહ્યા છે ને એ વાજિંત્રો, દુંદીભીઓ, તો આકાશમાં દેવતાઓ છે એ વાજિંત્રો વગાડી રહ્યા છે, શ્રી ગુસાઈજીના વધામણા ગાઈ રહ્યા છે. અને એ દર્શન બીજા કોઈને થતા નથી, એનું શ્રવણ બીજા કોઈને થઈ શકતું નથી. જે શ્રી વલ્લભ આખ્યાનના દર્શન કરતા કરતા જાય અને શ્રી ગોપાલદાસની આંગળી પકડી લે એને વાજિંત્રો સંભળાય. આ વાજિંત્રો સાંભળવા હોય તો શું કીધું વૈષ્ણવો? કે વલ્લભ આખ્યાનના દર્શન કરતા જાય, આપણે જેનું વાંચન કરીએ છીએ વલ્લભ આખ્યાનના દર્શન કરતા જાય અને શ્રી ગોપાલદાસની આંગળી પકડી લે એને આ વાજિંત્રો છે એ સંભળાય અને શ્રી ગુસાઈજીના દર્શન થાય અને આનંદ સાગરના હિલોળમાં ખેંચાઈને તળાવવાનું આપણને મન થાય. વાહ ભાઈ વાહ. નૂતનબેન જાવિયા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. વિકે ભાદરકા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ગીતાબેન જય સૂચક, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. સરસ. સખી ચાલો તો જઈએ ચરણાટ, મન મારું હરખે છે, એ ત્યાં પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ ને અમે વરસે છે. બહુ સુંદર ધોળપદ છે, નૂતનબેને યાદ કરાવ્યું. તો અત્યારે બધા એમાં મગ્ન થઈ ગયા છે વૈષ્ણવો. આનંદ રસના હિલોળમાં બધા ખેંચાય અને તણાવવાનું મન થઈ જાય અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા છે એનો આનંદ કોણ સ્થિર રાખી શકે? સૌ મગ્ન બની એકબીજાનો હસ્ત પકડી અને નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે. શ્રી વલ્લભના મનમાં આજે એવો આનંદ છે કે પોતાનું સર્વસ્વ દાન આપવા તેઓ તૈયાર થયા છે. આજે પોતાના ઘેર છે પ્રભુ છે એ પ્રગટ્યા છે અને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે, એવું થયું. બ્રહ્મ છે બ્રહ્મ સામે જ લટકા કરે એવું નરસિંહ મહેતાએ કહ્યું છે. અને વલ્લભ પણ સાક્ષાત પ્રભુ, એમને ઘેર વિઠ્ઠલનાથજી પ્રભુ પ્રગટ્યા છે અને એનો આનંદ એવો અપાર છે કે શ્રી વલ્લભ પણ પોતાનું સર્વસ્વ આપી રહ્યા છે. ને એટલા માટે ચોથી કડીમાં ગોપાલદાસજી છે એ કહે છે, શું કહે છે કે આ સર્વસ્વ દાન તેણે સમે, આ સર્વસ્વ દાન તેણે સમે કરે શ્રી વલ્લભજી ઉદાર, આ સુકુમાર સુત ઉદયો શ્રવણે સુણી. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા છે, એ શ્રવણ શ્રી મહાપ્રભુજીએ કર્યું. હજુ તો શ્રી ગુસાઈજીને જોયા નથી, શ્રી ગુસાઈજીના મુખને પણ નથી જોયું, પણ શ્રી વલ્લભના હૃદયની અંદર એટલો આનંદ છે એ છવાયો કે આનંદ શ્રી વલ્લભના હૃદયની અંદર સમાઈ ગયો. માનો આ સર્વસ્વ દાન એ સમયે કરે શ્રી વલ્લભજી ઉદાર, અને શ્રી વલ્લભ તો સદા મહોદાર ચરિત્રવાન છે. શ્રી વલ્લભ તો અદય દાન દક્ષસ્થ છે અને દાન આપવામાં તો એ શિરોમણી છે. સાક્ષાત પ્રભુનું ઠાકોરજીનું દાન છે એ ભગવદીઓને કર્યું અને વળી કોઈને આપી શકે એવું દાન છે એ આપવામાં સમર્થ શ્રી વલ્લભ છે. આજે શ્રી વલ્લભે સંકલ્પ કર્યો કે આજે મને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની વધાઈ આપશે તેને હું મારું સર્વસ્વ તો આપીશ, આપતો જ રહીશ. શ્રી વલ્લભના દ્વાર પર અનેક વૈષ્ણવો આવેલા છે અને જેમના મુખથી વધાઈ આવે છે, વધાઈ હો, તો એને શ્રી વલ્લભ પોતાનું સર્વસ્વ આપી દે છે. સર્વસ્વ આપવું એટલે શું? એક અર્થ એ થાય કે જેટલા જીવો વધાઈ શ્રવણ કરીને આવ્યા હતા તેમાં અમુક પુષ્ટિ જીવો હતા, અમુક મર્યાદા જીવો હતા, તો અમુક પ્રવાહી જીવો પણ હતા અને પુષ્ટિ માર્ગમાં પણ
પ્રવાહ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ પુષ્ટિ એમ બધા પ્રકારના જીવો હતા. દરેકને એમના અધિકાર પ્રમાણે શ્રી વલ્લભ અલગ અલગ વસ્તુઓ આપતા હતા. કોઈ આવીને કહે કે શ્રી વલ્લભ બધાઈ હે, તો ઘણાને તો શ્રી વલ્લભ પોતાનું સર્વસ્વ એટલે દ્રવ્ય વગેરે આપતા હતા. બીજા એવા જીવો હતા કે જેમને પોતાનું સર્વસ્વ એટલે કે સ્વરૂપાનંદનું દાન શ્રી વલ્લભ છે એ આપતા હતા. કેટલાકને પોતાનું સર્વસ્વ એટલે કે શ્રી ઠાકોરજી તેમના હૃદયની અંદર પધરાવતા હતા. તો વલ્લભનું સર્વસ્વ શું છે? સર્વસ્વ એટલે શ્રી ઠાકોરજી. તો કે છે કે શ્રી વલ્લભ તે સમયે એટલા આનંદમાં હતા કે જે જીવ જઈ અને જે માગે તે જીવને આપતા હતા. કોઈ કહે કે વલ્લભ એવી કૃપા કરો, અમે જે માંગીએ તે આપો, આજે અમારો અધિકાર છે. અરુણાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. સરસ, શરણાર્થ જઈ આવ્યા છો ગીતાબેન, ખૂબ જ સરસ. હંસાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. અને આજે અમારો અધિકાર છે માગવાનો, એટલે એવું કહી રહ્યા છે. તો શ્રી વલ્લભ કહે છે કે માગો, જે માગો તે આપો. તો કહે કૃપાનાથ એવી કૃપા કરો કે અમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી છે એ સદા અમારે વશ થઈ જાય. મારા પ્રભુ મને છોડીને ક્યાંય જવું એને ગમે જ નહીં. તો મારા પ્રભુને છોડીને મને ક્યાંય જવું ગમે નહીં. મારા પ્રભુ મારા વિના રહી ન શકે. ત્યારે વલ્લભ છે આનંદમાં આવીને કહે કે જા, તારા પ્રભુને તને આપ્યા, તારે વશ કરી દીધા, કારણ કે આજે વલ્લભ છે એ સર્વસ્વ દાન છે એ કરી રહ્યા છે. વલ્લભનું સર્વસ્વ એટલે ઠાકોરજી, અને જ્યાં સર્વસ્વ આપવા તૈયાર થયા છે ત્યારે જે કક્ષાના જીવ છે અને જે માગે છે તે આપે છે. જેને શ્રી વલ્લભના સ્વરૂપમાં આસક્તિ છે અને પોતાના સ્વરૂપનું દાન કરે છે. કેટલાક જીવો એવા છે જેને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્તિ છે, એમને કૃપા કરી ગુસાઈજીના પ્રાગટ્યનું અને શ્રી ગુસાઈજીના સ્વરૂપના જ્ઞાનનું દાન કરે છે. તે પણ વલ્લભનું સર્વસ્વ છે, અને આ સર્વસ્વનું દાન શ્રી વલ્લભ છે એ કરી રહ્યા છે. કારણ કે વલ્લભ કેવા છે? વલ્લભ ઉદાર છે. જ્યારે આપનો કનકાભિષેક કરવામાં આવ્યો અને રાજાને સોના મહોરો લેવાનું કહ્યું, ત્યારે તેની ના છે એ પાડી, ન લીધા. માત્ર 7 છે એ સુવર્ણ મુદ્રા લઈ અને એમાંથી શ્રી ઠાકોરજીના નુપુર છે એ કરાવ્યા. તો આવા શ્રી વલ્લભ ઉદાર આજે સર્વસ્વનું દાન છે આપી રહ્યા છે. દાન આપવામાં 3 વસ્તુ મહત્વની છે. કુસુમબેન, જય શ્રી કૃષ્ણ. હરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. વિલાસબેન, જય શ્રી કૃષ્ણ. જ્યોત્સનાબેન, જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. સરસ, ભક્તિ રસનું દાન કરી રહ્યા છે ગીતાબેન, એમ કે છે. સરસ. તો બીજું દાન છે, પહેલી એ કે દાન એ આપી શકે જેની પાસે મોટું મન હોય, જે દાન આપવામાં સમર્થ હોય અને જેની પાસે આપવા માટેનું કંઈક હોય. અને બીજું એ કે દાન આપે તો ખરા પણ સામે લેવા માટે યોગ્ય પાત્ર પણ હોય. બીજું એ કે દાન આપે તો ખરા પણ સામે લેવા માટે પાત્ર છે યોગ્ય હોય, એમ કહ્યું. તો ઉત્તમ વસ્તુ આપીએ પણ સામે ફૂટેલું પાત્ર હોય તો દાન ટકે ના ટકે. અને ત્રીજી વસ્તુ એ કે આપવાનો મોકો પણ હોય. આજે દાન આપવામાં જે ઉદાર છે, અદૈય દાન પણ જે આપી શકે છે તેવા શ્રી વલ્લભ છે. સામે એ લેનાર પણ છે અને આપવાની ઈચ્છા થાય એવો મોકો પણ છે. તો આ 3 વસ્તુ મળે ત્યારે દાન લેનાર છે એ ખાલી હાથે ન જાય. આજે શ્રી ગુસાઈજી પ્રગટ્યા છે, દેવી જીવો સામે આવ્યા છે, કારણ કે આજે એમને માગવાનો હક છે અને વલ્લભ એ અદૈય વસ્તુ છે એ આપી શકે, એમને આપવાની ઈચ્છા પણ છે. આમ 3 વસ્તુનો સંયોગ આજે મળ્યો છે અને પછી માગવામાં બાકી શું જ રહે? શું બાકી રહે માગવામાં? જેઓ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્ત જીવો હતા તેઓ ભાગતા આવ્યા છે અને કહે છે કે કૃપાનાથ, અમને શ્રી ગુસાઈજીના મુખારવિંદના દર્શન કરાવો. વલ્લભ એ અતરંગ જીવોને અંદર લઈ ગયા અને દર્શન કરાવ્યા. શ્રી ગુસાઈજીના દર્શન કરતા એમના રોમમાં એટલો આનંદ છવાયો, અંગ અંગમાં એટલો આનંદ છવાયો
કે તેઓ જ્યારે દર્શન કરીને બહાર આવ્યા ત્યારે તે દેહની સુધ છે એમને રહી નહીં. કારણ કે દર્શન કરતા તેમને થયું કે હું સારસ્વત કલ્પની લીલા પણ જે સારસ્વત કલ્પની લીલામાં પણ તેઓ હતા એવું એમને થયું કે અમે ત્યારે પણ હાજર હતા પ્રભુ જ્યારે સારસ્વત કલ્પમાં પ્રગટ્યા હતા ત્યારે. રમાબેન જય શ્રી કૃષ્ણ, પાવતીબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. એમને સુધ આવી ગઈ કે હે કૃપાનાથ, અમારો સંબંધ આપની સાથે આ જન્મનો નથી, આ જન્મનો નથી, ખાલી આપની સાથે સંબંધ તો ઘણો જૂનો છે. આજે એ જ પ્રભુ પધાર્યા છે, એ જ પ્રભુ પધાર્યા છે જેમણે સારસ્વત કલ્પમાં અમારા મનોરથ છે એને પૂર્ણ કર્યા હતા. અને જ્યાં શ્રી ગુસાઈજીના વધામણા ગાતા ગાતા આગળ ચાલી રહ્યા છે, માર્ગમાં ગાતા જાય છે અને નાચતા જાય છે, ત્યારે એક સખી બીજી સખીને પૂછે છે કે તારા મનમાં આજે એટલો આનંદ શા માટે છે? તો કે છે કે આજે એવા સમાચાર છે કે સાંભળીને હું ધન્ય થઈ ગઈ છું અને તું પણ ધન્ય થઈશ. શું થયું છે? આજે કોઈનું પ્રાગટ્ય થયું છે? કોણ પ્રગટ્યું છે? ત્યારે ગાય છે આજે આનંદ મારા રે અંગમાં, રસ વધ્યો છે રૂડા રે રંગમાં. આજે મારા રોમ રોમમાં આનંદ વાપ્યો છે, કારણ પધાર્યા રે શ્રી વિઠ્ઠલનાથ, નજરો ભરી ભરીને નિરખીએ. હે સખી શું બતાવું, આજે આપણા શ્રી વિઠ્ઠલનાથ પ્રગટ્યા છે. એમને નયન ભરી ભરીને આપણે નિરખીએ. નયન ભરીને નિરખ્યા ક્યારે કહેવાય? નયન ભરીને કેવી રીતે નિરખાય? જ્યારે શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરીએ અને એ દર્શન કર્યા પછી આપણા નેત્રોને બીજા કોઈનું પણ દર્શન કરવાનું મન ન થાય, ત્યારે માનવું કે નયન ભરીને નિરખ્યા. આપણા નયનો ભરાઈ ગયા, હવે કોઈના દર્શન કરવાની જગ્યા જ નથી એમાં. એમને એકવાર નિરખ્યા પછી આ નેત્રોને સદા માટે બંધ રાખવાનું મન થઈ જાય, ત્યારે માનવું કે નયન ભરીને પ્રભુને નિરખ્યા અને એ દર્શનનો આનંદ સદા નેત્ર બંધ કરીને માણીએ છીએ. તો ધન્ય ધન્ય શ્રી વલ્લભ તાતને, ધન્ય ધન્ય શ્રી અકાજી માતને, જેણે જાયા રે શ્રી જુગદા ધાર, અને નજરું ભરી ભરીને નિરખીએ આજે આનંદ મારા રે અંગમાં. આમ ગાતા ગાતા આગળ ગયા ત્યાં બીજો પ્રસંગ છે યાદ આવી ગયો. શ્રી યમુનાજીનો તટ દેખાયો. જે તટ ઉપર ઉભા ઉભા શ્યામ સુંદરે બંસી બજાવી હતી એ શ્રી યમુનાજીના ઠકરાણી ઘાટના દર્શન થયા. અને શ્રી ગુસાઈજીના દર્શન થતાની સાથે સારસ્વત કલ્પનાની લીલા છે એ લીલા, એ વ્રજની લીલાનું અનુસંધાન છે થઈ ગયું, બધું યાદ આવી ગયું છે. અને એટલે પછી ગાય છે આગળ કે ધન્ય ધન્ય શ્રી યમુનાજીના નીર, ધન્ય ધન્ય છે શ્રી લહેર તરંગને, ધન્ય ધન્ય રે શ્રી ઠકુરાણી ઘાટ, નજરું ભરી ભરીને નિરખીએ આજે આનંદ મારા રે અંગમાં. વિચાર કરો, શ્રી ગુસાઈજી પ્રજ્ઞા છે ક્યાં? ચરણાટમાં. અને સખીઓ દર્શન કરવા ચરણાટ ગઈ છે, પણ વર્ણન શાનું કરે છે? કેનું વર્ણન કરે છે? ધન્ય શ્રી યમુનાજીના નીર એમ બોલ્યા. બોલો તો ધન્ય ધન્ય શ્રી લહેર તરંગને, ધન્ય શ્રી ઠકુરાણી ઘાટને. તો દર્શન શ્રી ગુસાઈજીના મુખના કરી રહી છે, એમને નયન ભરીને નિરખી રહી છે, પોતાના નયનોમાં એમને વસાવ્યા છે અને હૃદયમાં એમને પધરાવ્યા અને એમને સારસ્વત લીલા છે એનું અનુસંધાન છે એ થઈ ગયું છે. અને કારણ આ ત્રીજું આખ્યાન એ સ્મરણ ભક્તિનું છે. જ્યારે આ લીલાનું અનુસંધાન થાય ત્યારે હું કાયમ કહું છું કે જેટલા જેટલા જીવો અહીં શ્રી વલ્લભના ગુણગાન છે એ સાંભળી રહ્યા છે, એ બધા જીવો છે ચરણાટમાં જ્યારે શ્રી ગુસાઈજીનો ઉત્સવ છે એ ઉજવાતો હશે ત્યારે કોઈને કોઈ સ્વરૂપે ત્યાં જરૂર હાજર હશે. અને એ વાતની મને ખાતરી છે, જો આપણે ત્યાં હાજર ન હોત તો આજે આ લીલાનું સ્મરણ કરી જ ન શક્યા હોત. જેવા જીવોને શ્રી ગુસાઈજીના દર્શન કરતા કરતા શ્રી યમુનાજીના દર્શન થયા અને એમને સુધી આવી ગઈ કે પોતે કોણ છે, હું શું છું એમ, અને ભૂતલ પર શા માટે આવ્યા છે એમ શ્રી ગુસાઈજીના દર્શન કરતા કરતા તેમની કૃપા થાય અને તેઓ આપણા નયનોમાં પધારે અને આપણને દ્રષ્ટિ છે એ મળે છે. દ્રષ્ટિ મળે કે આપણે કોણ છીએ,
ધન્ય ધન્ય શ્રી વનરાતે વનને, ધન્ય ધન્ય શ્રી કદમ કેરી છાઈને, મારે વાલે રે કીધો વેણુનો નાદ, નજરું ભરી ભરીને નિરખીએ આજે આનંદ મારે અંગ. તો વિચાર કરો, એક સખી જ્યારે શ્રી ગુસાઈજીને પાસે આવી અને તેમના શ્રી મુખના દર્શન કર્યા, નેન ભરી અને શ્રી ગુસાઈજીને પોતાના હૃદયમાં પધરાવ્યા. સામે શ્રી ગુસાઈજી છે, પણ શું દેખાયું? યમુનાજી દેખાયા. શ્રી યમુનાજીનો તટ દેખાયો, જલમાં ઉઠતા તરંગો અને ઘાટ દેખાયા. આ એ જ ઘાટ હતો જે ઘાટ ઉપર ક્યારેક પ્રભુએ આવી અને માથે દહીં લઈને મથુરા વેચવા જતી એ ગોપીના હાથને પકડીને એના માટને ફોડીને એનું દહીં છે એ ગ્રહણ કર્યું હતું. અને એ દ્રશ્ય ગોપીને દેખાયું. આમ એક ગોપીને યમુનાજીના દર્શન થયા, બીજા વૈષ્ણવો આવીને દર્શન કરે છે તો તેમને શું દેખાયું? ચાલો જોઈએ. એકતાબેન જય શ્રી કૃષ્ણ, હર્ષુભાઈ જય શ્રી કૃષ્ણ, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. તેઓ છે શરણાર્થમાં, પણ દર્શન થાય છે તે વૃંદાવનના, જ્યાં કદમના વૃક્ષ નીચે ઊભા ઊભા શ્યામ સુંદર છે વેણુ અધરો ઉપર ધરી અને વેણુનાદ કરે છે. એક ચરણ ભૂમિ ઉપર છે અને બીજો કદમ છે વૃક્ષને ટેકાવેલો છે અને વેણુ વાદન કરી પોતાને નામ દઈ દઈને બોલાવી રહ્યા છે. એવો અનુભવ અહીં ચરણાર્થમાં શ્રી ગુસાઈજીના દર્શન કરતા એમને થઈ રહ્યો છે. કોઈને યમુનાજીના જળ દેખાય છે, કોઈને વેણુનો નાદ સંભળાય છે. આમ શ્રી ગુસાઈજીના દર્શન કરતા કરતા નિત્ય લીલાનું અનુસંધાન થઈ રહ્યું છે. તો બાળ સ્વરૂપે છતાં પ્રભુની કિશોર લીલાનો અનુભવ જીવોને કરાવી રહ્યા છે. ત્રીજી સખીનો અનુભવ છે એ આપણે સાંભળીએ વૈષ્ણવ કે ધન્ય ધન્ય શ્રી ગોકુળિયાની ગલીઓને, ધન્ય ધન્ય શ્યામજીના જૂથને, ગોપી હળી મળીને કંઈક મંગળ ગાય, નજરું ભરી ભરી નિરખીએ આજે આનંદ મારા રે અંગમાં. એકને યમુનાજી, બીજાને વૃંદાવનના દર્શન થયા. હવે આ વૈષ્ણવ કે જેને યુગલ સ્વરૂપમાં આસક્તિ છે, એમણે આવીને જો અહીંયા ગુસાઈજીના દર્શન કર્યા તો એમને શું દર્શન થયા? એમને ગોકુળિયાની ગલીઓ દેખાણી, જેમાં રાધાજી પોતાની અનેક સખીઓ સાથે ઊભા છે અને કંઈક બોલી રહ્યા છે. ગોપીઓ આવીને એમને કહે છે કે અરે શ્યામજી જુઓ તો ખરા, શ્રી ઠાકોરજી કોઈને કોઈ બહાને કોઈક બહાનું કરી અને આપનાથી છે એ રૂઠી જાય છે. આજે એવું કરો કે આપ ઠાકોરજીથી રિસાઈ જાઓ. મનાવવા આવે તો માનતા જ નહીં. રાધાજી કહે છે કે આ તો ગોકુળ છે, ગોકુળની અંદર હું ક્યારેય માન કરી ન શકું. આ ગોકુળિયાની ગલીઓમાં મારાથી માન ન થાય. સખીઓ છે વિનવે છે કે અરે શ્યામાજુ એકવાર માન કરી તો જુઓ. ઠાકોરજી છે એ લાખ પ્રયત્ન કરે, આપ માનતા જ નહીં. રાધાજી કહે છે કે આ ગોકુળિયામાં આવીને હું પણ એ પણ ભૂલી ગઈ છું કે માન કેવી રીતે થાય. અહીં તો પ્રભુ છે એ પ્રગટ્યા છે. જો રાધાજી છે એ માન કરવે છે, એનો અધિકાર જ છે માન કરવાનો રાધાજીનો, અને એવું માન કરે કે કોઈ ન છોડાવી શકે એવું માન કરે. અને જ્યારે પ્રભુ છે એ માન છોડાવે છે અને ત્યારે આપણે લીલા જોઈતી વૈષ્ણવ કે કેવી લીલા કરી કે આજે ઊંધો પ્રયોગ કરવાની એને ઈચ્છા થઈ ગઈ. રાધાજીના મનની અંદર એવો મનોરથ થયો કે આજે પ્રભુ આપ માન કરો અને હું તમારું માન છોડાવું. પ્રભુ કહે છે કે ભાઈ માન કરવાનું કામ અમારું નથી, એ તો તમારું કામ છે. છતાં પણ એવી જીદ પકડી હતી અને ત્યારે ઠાકોરજીએ એવું માન ધારણ કર્યું કે રાધાજી છે એ છોડાવી નહોતા શકતા અને છેલ્લે યમુનાજીની સહાય લેવા જવી પડી હતી રાધાજીને. તો આ રાધાજી કહે છે કે ગોકુળમાં આવી અને હું પણ ભૂલી ગઈ છું કે માન કેવી રીતે થાય. અહીં તો પ્રભુ પ્રગટ્યા છે. જે ગામમાં પ્રભુનો નંદ મહોત્સવ, પ્રાગટ્ય મહોત્સવ ઉજવાતો હોય તે ગામમાં હું માન કેવી રીતે કરી શકું? સખીઓ શું કહે છે કે અમારો મનોરથ છે માટે આપ માન કરો. પણ હું માન કરતા જ ભૂલી ગઈ છું, માન કેવી રીતે થાય? સખીઓ કહે છે કે પ્યારીજી, જ્યારે ઠાકોરજી હમણાં અહીં પધારે ત્યારે આપ નીચે બેસી જજો, માથું નીચું કરી દેજો. જ્યારે આપની સામે પધારે ત્યારે ઊંચા થઈને જોતા પણ નહીં,
કંઈક બોલવા જાય તો સાંભળતા પણ નહીં, સામે આવીને જરાક લટકા કરે તો પણ જાણે કોઈ સામે ઊભું જ નથી એવું રાખજો. સખીઓ પૂછે છે, બરોબર સમજાઈ ગયું ને? હા, બરાબર સમજાઈ ગયું. હવે સખીઓ સંતાઈ ગઈ, આજુબાજુ ઊભી રહીને પછી જોવા લાગી. ત્યાં જ ઠાકોરજી પધાર્યા. સખીઓ આટલો ઉપદેશ આપીને ગઈ હતી, છતાં જ્યાં ઠાકોરજી પધાર્યા કે રાધાજી દોડ્યા અને ઠાકોરજીને હૃદયથી છે લગાવી દીધા. અને સખીઓએ માથા પકડ્યા કે અરે રે, આટલું કહ્યું હતું, સમજાવ્યું હતું, પણ આમણે તો શ્રી ઠાકોરજીને સાથે માન કરવાને બદલે હૃદયે લગાવી લીધા. અને ફરી સમજાવ્યું કે જુઓ, હવે એ વેણું વગાડે તો પણ આપ સાંભળતા નહીં, સામે આવીને મીઠી વાતો કરે તો પણ જાણે ઓળખતા જ નથી એવું કરજો. રાધાજી કહે, ફરી પ્રયત્ન કરી જો. થોડી વારમાં પ્રભુ પધાર્યા. સખીઓએ કહ્યું કે સામે જતા નહીં, પણ જેવા પ્રભુના દર્શન થયા કે રાધાજી ભાગતા ગયા અને ઠાકોરજીને ફરીથી હૃદયથી લગાવી દીધા. સખીઓ કહે કે રાધા રાણી, આપ શું કરો છો? વારે આપને કહીએ છીએ કે માન કરો, પણ કરતા કેમ નથી? રાધાજી કહે છે કે આ તો ગોકળિયાની ગલીઓ છે, અહીં હું માન કરી જ શકતી નથી. તમે એવી ઈચ્છા રાખતા હો કે મારા શ્યામ સુંદર સામે આવે અને હું એને હૃદયથી ન લગાવું, તો તમે એક કામ કરો, તો જ હું છે એ માન કરી શકીશ. જ્યારે પ્રભુ પધારવાના હોય તે પહેલા મારા પગમાં અને હાથમાં છે એ લોઢાની બેડીઓ બાંધી દો, જેથી હું પ્રભુ પાસે જઈ ન શકું. મારા કાનમાં રૂના પૂંભડા છે નાખી દો, જેથી પ્રભુના મીઠા વચનો છે મને સંભળાય નહીં. મારા ખોળામાં શ્યામ સુંદરનું ચિત્ર છે એ પધરાવી દો, જેથી મારી દ્રષ્ટિએ ચિત્ર સામે રહે અને હું એમની સામે ન જોઉં. તે સિવાય હું માન નહીં કરી શકું. સખીઓ કહે છે કે આ પ્રભાવ રાધાજીનો નથી, પણ ગોકળની ગલીઓનો છે. જો વૃંદાવનમાં આવું કહ્યું હોત તો તરત રાધાજી માન કરત. અહીં આવીને રાધાજી છે એ માન કરવાનું ભૂલી ગયા છે. માટે બધી સખીઓ મળીને મંગળ ગાવા લાગી. માટે કહ્યું કે ધન્ય ધન્ય ગોકુલની ગલીઓ કે જ્યાં આવીને રાધા રાણી છે એ માન કરવાનું ભૂલી ગયા છે. ધન્ય ધન્ય શ્યામાજીના જૂથને કે જેણે આટલો પ્રયત્ન કર્યા પણ રાધાજી છે એ માન ન કરી શક્યા. અને ગોપીઓ હળી મળીને મંગલ ગાય છે, સુમંગલ ગાય છે. જ્યારે આપણને ગોકળિયાની ગલીઓમાં શ્યામ સુંદરને ગોતતા હોઈશું, ત્યારે શ્યામ સુંદર આપણી પાસે આવ્યા વિના રહી નહીં શકે. આપણે જો ગોકળિયાની ગલીમાં પ્રભુને ગોતીએ તો. માટે છેલ્લે એવું ગાય છે કે ધન્ય ધન્ય શ્રી વ્રજના જીવનને, ધન્ય ધન્ય વૈષ્ણવ સર્વે સાથને, બલિહારી રે જાય માધવ દાસ, નજરું ભરીને નિરખીએ આજે આનંદ મારા રે અંગમાં, રસ વધ્યો છે રૂડા રંગમાં, પધાર્યા શ્રી વિઠ્ઠલનાથ, નજરું ભરીને નિરખીએ. આ ત્રીજા આખ્યાનનો રાગ ધનાશ્રી છે અને અહીં પણ કહે છે કે ધન્ય ધન્ય વ્રજના જીવનને, ધન્ય ધન્ય વૈષ્ણવ સર્વ સાથને. કવિ કહે છે કે આ પ્રભુને તો ધન્ય છે, પણ જે જીવોને આ લીલાના દર્શન થયા એ જીવો પણ ધન્ય છે. આજે આ લીલાનું શ્રવણ કરવા મારી સાથે જે વૈષ્ણવો છે, આ લીલાનું જે શ્રવણ કરી રહ્યા છે એ વૈષ્ણવો પણ ધન્ય છે. અને અત્યારે તમે બધા જે લાઈવ થયા છો ને વૈષ્ણવો, એ તમે બધા પણ ધન્ય છો કે તમે આ વલ્લભ આખ્યાનનું રસપાન છે એ કરી રહ્યા છો. તો જેવો શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન છે એ નજરું ભરીને કરે છે, એ પછી એનો આનંદ હૃદયમાં કેમ રાખી શકે? એ પોતાના ભાવોને અંકુશમાં કેમ રાખી શકે? વૈષ્ણવો ભાગતા જાય અને વધાય આપતા જાય કે આ તો શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનો ઉત્સવ છે. આ પ્રાગટ્યના સમાચાર આ બ્રહ્માંડમાં તો બધાય ફેલાય, બરાબર, બ્રહ્માંડમાં બધાય ફેલાયા, અહીં સુધી ન રહેતા પાતાળ સુધી ગયા. અને હવે 5મી કડીમાં તેઓ કહે છે કે આ પાતાળે શેષનાગ રીઝિયા, ઉપર ઇન્દ્રાદિક દેવ, અને આ તત્ત ખેવ સુણી નિશાન વજડાવ્યા, એટલે કે વગાડ્યા. તો વૈષ્ણવો આ 5મી કડી છે એનું સવિશેષ વિવરણ છે, આવતીકાલે જોઈશું. ગોપાલદાસજી છે એમના રચિત ત્રીજું વલ્લભાખ્યાન અને
ત્રીજા વલ્લભ આખ્યાનની અંદર 5મી કડી છે, આપણે આવતીકાલે જોઈશું વૈષ્ણવ. ત્યાં સુધી બધા જ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય.